જાય અમારે રહીતો ને ગાડી તો અને આ બ્લોગ શેનો હે ખબર નહીં શેનો હોય અરે યાર સબસ્ક્રાઇબ રાખો ને બરાબર છે ને અમે આમ વસ્તુ લેવા જઈએ ને ભાઈ માંડવી ને મૂકને તેલ હે જબલું હે આમાં કઈ કે આવે હું કઈ ખબર નથી આ બ્લેક જબલું હે આની અંદર કઈ કે કે આમાં બ્લેક જબલું હે એ તો કીધું આ બ્લેક જબલું હે આની અંદર કઈ કે પણ ખબર એમ નથી હો એમ નથી કીધું એને હું એમ જી હું થયું હમણાં ઈ તો કે આપણે એમાં એક્ચ્યુઅલી એવું હતું કે માંડવી ગોતતા હતા ખબર નથી કે અહીંયા સુવર્ણ ભૂમિ આગળ માંડવી મળે તો આપણે કીધું જવા દો માંડવી નથી લેવી તો અમે અહીંથી આમથી આમ લઈને આવ્યા ને વસ્તુ તો દાંત કાઢતા કાઢતા આવતા હતા તો માંડવી દેખી ગયા મેં જોરથી રાડ પડી કે આય રે માંડવી એમ તો એક બેન અહીંયા ઊભા હતા બિચારા કહેવાય શું કહેવાય એ અમારે સામું જ જોતા હતા કે યાર હા બિચારા ઊભા ત્યાં લાગે અમારે સામું જોઈ છોકરીઓ કેમ આમ કરતી માંડવી હોય છે આમ ઉપર જોતા હતા એ વાત બધી ઠીક પછી આમો એ રીતના જોતા હતા ને જાણે તમને એમ થાય કે આપણે જાણે એનું મર્ડર કરી નાખ્યું હોય પછી એને અમારા કોમલબેન કહેવાય ને સામે રિએક્શન આપ્યા રિએક્શન આ કરીને બતાવવાનું કેમ કર્યું કીધું યાદ ના હતું આમ કેમેરા આમ રાખતો મારે યાદ કરવું પડે ઓલા બેન આમ જતા હતા એક્ટિવા લઈને આમ જતા હતા હું હે ને એ મારી સામું જોતા હતા રેડી એટલે મેં એની સામું ખાલી થોડુંક એવું કતરાણી એટલે બેન મોઢું ફેરવીને વયા ગયા એટલે કતરાણીથી જોકે એવી રીતના આપણી સામું કોઈ જોવે એટલે ઓબ્વિયસલી આપણે કતરાવાના જ છીએ બરાબર છે એટલે કોઈને એવી હિંમત તો નથી કે મારી સામું એવી રીતના જોવે અને જોવે તો અનુભવ કરી લે એટલે એ બેને અનુભવ બહુ સારો એવો કર્યો કે બરાબર નહીં યોગિતા અને પાછી તો બાઈ હતી ને બાઈ નીકળી આમાં આગળથી વળી જાય હા તો ભાઈ આવું કાંઈક લોકેશન છે બરાબર છે સામે મોમોઝ વાળા છે મોમોઝ ખાવાનું મને મન થયું છે પણ આપણે મોમોઝ ખાશું નહીં કેમ કે કિચન આવે તો વિરાણી ચોકમાં જવું એવી કેટલા ટાઈમથી વાત થાય છે હજી ગયા નથી અમે લોકો પછી આવું એટલે તમને તો ખબર પડે હા 2 કિલો માંડવી તેની એમ ખાઈ ગઈ 2 કિલો એનું મોટું જોયું 2 કિલો ખાવાની છે હે મોટું જોયું અને देखिए सर सामू ये 2 किलो क्या 1 किलो भी नहीं खा सकती 2.5 किलो भी नहीं खा सकती ना रे तो नाश्तो करવાનો સારું સ્પેશિયલ મેગી પોઈન્ટ છે એક દી આવ મળીએ પછી સરપ્રાઈઝ સાથે હા ને હું સીટીઓ વગાડવાનું ચાલુ કર્યું સહજાનંદ શું મેગી ની આ મસ્ત હતી પ્રમોશન કરવાનું પ્રમોશન નથી હમણાં અમે એક દી નાસ્તો કરવા ગયા ને પણ તે બ્લોગ નહોતો બનાવ્યો હાલો તો મળીએ પછી આવું ન ખાવાનું હોય તમારે હા ખાઈને ના થાવતા તમે ઘરેથી હે આ પડીકા લઈને બેહો છો हमको सिर्फ पड़ीका ही भाता है તમારા બાપાને ઘર રોયા જ કોઈ દી પાણી મારા બાપાને ઘરે ખાવું હા એ તો મેં બતાવ્યા એટલે હોશિયાર ની દીકરી ક્યાં તો તારા બાપાને ઘરે ગયા લે ને ભાઈ હા એમ જો તો પણ દુકાન ખોલી હાની ઓ ભોગું ખાવા બે देख मेरा फोटो
આમાં નાખ દે ને યાર ખોવાઈ અને જાય. જેલમાં નાખવાની જેદી મળે તેદી કહેજો તમે મને ઈ મળે ને તેથી મારો કોન્ટેક્ટ કરવો એટલે એને જેલમાં હું પુરાવાની છે હમણાં ઘણા ગુનામાં આવી છે એકચ્યુઅલીમાં મને કોક એમ કહેતું હતું કે તમારી જરૂર નથી એટલે હવે એ પ્રમાણે આપણે વાત કરશું એની એને બરાબર જરૂર તો નથી પણ અત્યારે પડીકા ખાવાય ને તું મારી બેન તો ના ના હું નથી હો ભાઈ બેન પાણી ભરતે છે બરાબર એવો જ જવાબ આપવો જોઈએ મને કોક એમ જ કીધું હતું, નોકર નથી તમારા બાપાને હા શું લાગે સૌથી વધારે કોણ ખાતું હોય છે હવે આપણે એક ફૂલ ના કરી દાણા કરી લે મેગલી ખાધી મેડી નથી મેગલી ખાધી ખોટાડી ખાવાને બે છાપડ ભેગી પડી જાય બે દાણા ખાઈ લે જો હવે અડું જો મૂકી દે હવે હું કામે હાલે મૂકી દો બસ ના હવે લઈ લે લઈ આ ગમે ત્યાં નાખ लो इसमें डाला इसमें એમાં નાખવા બીજા ક્યાં આ દુખે બાકી તો તને કહેતો એટલે જ હું જવા દઉં બરાબર સાચી વાત છે ને આ માંડવી મંગાવી ક્યાં કેવડા ડખા કરીને આવ્યા માંડવીમાં ઈ તમને ખબર કોઈ એમ નહીં હવે એને બાય થાય એક બેન આઈ રે રીતુન કીધું કઈ મેં કીધું રીતુ અહીંયા મેં કીધું માંડવી કે નહીં મળે મેં નાના મો મેઇન રોડ ઉપર જાવું જોઈએ તો એ કે હાલ ને કાંઈ નથી લઈ કે મારા પપ્પાને કહી દેવું નથી તો હજી તો આમથી આમ રોડ ટપી લઈને મેં કીધું રીતુ માંડવી માંડવી મેં કીધું ઊભી રહી તો એક બેન ઊભા હતા એક બેન ઊભા રહે ત્યાં સુધી અમારે આવું જોયું હો, એ બેન પછી ઓલા બેન આમથી આમ એક્ટિવા બેન આવ્યા કોમલ કે ઓલા બેન તો વયા જ ગયા આ એવી કતરાણી રામ એવી રીતના બોલી એવી રીતના રોડ વચ્ચે એટલે એમ થાય ને હા હું પણ હું જોઈ ગઈ ને એટલે હું કેવા કે મેં રીતુ માંડવી ઊભી રહી ગયા એવા કાંઈ કર્યા માંડવી મેં મારા પપ્પાને માંડવી તો મોંઘી પડી મેં તારા પપ્પા બાઈકમાં હતી હો માંડવી નકર મેં કીધું અહીં હતી નહીં આમ આમથી આવી ને એટલે ખબર ના પડે કે અહીં ઊભો રહે અહીં હવે સામે ઊભો રહે એ મચ્છર કઈડે હે લેને ભાઈ ભાવ કર્યા તમે તો હા બાકા સેવા હે હો હવે હેપી બર્થડે ઇન્દુ બેન બીજું લઈએ નવું છે હેપી બર્થડે થેન્ક યુ જમવા લઈ જવા જોઈએ ને તમને લઈ જાવ ડાલો મથો તમે જાઓ. કેટલું ખરાબ તમારો માટે છે, તમારે ને તમારે લઈ જાવ ને મારે લઈ જાવ જોઈને આ પાર્ટીની વાતો થવા માંડી આખરમાં કાંઈ એવું જ ન હોય તમારા પાડોશીને ખબર પડે કોને જમવા લઈ જાવ આ એમ બરાબર છે અમારે લઈ જ જાહે આખર તારીખ હોય તો આખા આખર તારીખ સાહેબ ગમે આખી જિંદગી રહેવાના અમે કાલ અમે જ ગયા તા જમવા કાલ યોગી તારા બાકા છે યાદથી થાતી નથી હું કર લે હે આ મમ્મી ખવાય જ નહીં તો હું આઈ શકલી એમ 12 વાગ્યા પછી તો ખવાય ને કાઈ નો 12 વાગ્યા પછી કાલનું કાઈ ન થઈ ગઈ તો કાલ 12 વાગ્યા પછી કાઈ નહોતી એડી તાજ 12 વાગ્યા પછી લાઈટ થઈ જાય ને હળગી જાય તમારે આવું હળગી જાય તમારે આવું ને જોઈ લે એને ને એને મમ્મી દે મારા આવું તેલ પપ્પા હમણાં સુંદરી હળગાવો સારું કર્યું તમે નીચે રાખીને મીણબત્તી એની એનો રખાય તું આ બાજુ રે કે આ બાજુ મોમ લખ્યું છે મમ ને મમ આને તો જો કેટલા મીણ પાડ્યા પણ હજી લખણ ખોટી છે હા એમાં એવું મેં આમાં ભરાવી દીધી હતી ને આ મોમ ને તૈયાર થવાનું થઈ ગઈ મોમ એ કોપીરાઈટ આવશે બંધ કરો હાલો હાલો બેબી ગર્લ બેબી ગર્લ્સ અહીંયા જ બેહો ને પાછળની લાઈટ બંધ કરી દો આવો દે બધી લઈ લે લ્યો લ્યો થઈ ગયા બાર ને પાંચ
યા પાડે ફોટો નથી પાડતી હું તો બ્લોગ શૂટ કરું ફોટો નથી પાડતી હિન્દુબેને ખાધી જ નથી હિન્દુબેને પેલા તો મોટો ગયો તો એટલે ફોટા પછી પાડ લેજો ભાઈ હાલો મોટો પડી ગયો. હા હા તમને એનું ખબર મસ્ત હોય, તમે નાખજો તો. 12 વાગી ગયા અલા 12 વાગી ગયા 12 વાગી ગયા. 12 પછી રાત બે. રહેવાનું હતું નહીં તો પૂરું થઈ ગયું કાલ 12 વાગે હોય ને બે આમ પણ ઈ પછી ફોટા પાડજો ભાઈ પહેલા ખવડાવી દો પછી ફોટા પડી ગયો ફોટો નથી પાડ્યો તો ભારી હતો પાડી ને લઈ લો ઓલું બટ રીતુ મેડમ કારા થઈ ગયા અહીંયા નહીં અહીંયા જો હું ફોટા નથી પાડતી હું મારે જ પાછી ફોટો પાડું લે 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 આને તો પણ કેક નહીં કાંઈ તમે તો 100 વીખી નાખ્યો મારી મમ્મી મોટી લાગે જાય ઓગલા પછી ફોટો પાડ દેજે પણ પછી પાડ દો ફોટો આને કઈક કહી દે તો એલી પેલા ઈ કરો કે કપડાનું પછી જમવાનું. કે તો બે શબ્દ કોણ બેડ લેવા બે સપ્તાહ બેડ લેવા એમ નથી કે કેમ બેડ લેવા જમાડીને 100 રૂપિયા થઈ જાય. આ હું કહેતી તને રીતુ વિડિયો બનાવીને ફોટા મોકલો મારા બનાવવા કે એના બનાવવા એવું હતું किधर से भी आ जाते हैं साले भिखारी लोग मैं तो मोटे જ ના પાડી દીધી નત બનાવવાની ફોટો આઈ ઓડિયો ના રાખતા એવો પાછળા બધા બોલે હે કેવું નહીં હે કોને વેચું? તો અમારે આ રી તો આમ જ થયું કેને? ઓમે બેસવાનું મને લેવા કેજો બે જાય ગયો પેલા ઈ તો બતાવી. તો બર્થડે ઉજવાઈ ગયો હેપી બર્થડે ઇન્દુબેન આ ઇન્દુબેન આ તો બનાવી નાખ્યું. આ તો મારે કે આ ઇન્દુબેન હેપી બર્થડે થેન્ક યુ આ હું કેવાય ખુશ થઈ ગયા ઇન્દુબેન ખુશ થઈ ગયા મારો ફોટો તો નથી આવ્યો અલે ઓય મોકલા બતાવ્યો બે અદાય આવી ગઈ બીજો શેનો બેડ હે હા લેવા પૂછ્યું હાલે ઉભા ગોડા બે જાય શું હે મને તો કયો કોણ વેચે ન્યા મને